नामे ना से नाम संभालत नहीं जब तपती रत दो तो नाम लिया इन्हें सभी लिया सब शास्त्र को बिना नाम नर के गयो पंडित पट पट चारो तो नाम मातम सार है आत्म गीता सर्वे संतो सिद्धि गया सदगुरु ना नाम तुम रे प्रताप नाम से नैया नाम खेवैया नाम से तारनार नाम से तारनार जुग रे जुग नाम से नाम से नैया ने नाम से भैया नाम से पालनहार आयु के माँ नाम से पालनहार जुग रे जुग नाम से पालनहार तराई आगे नामे तराई अजम जाने आगे नामे तराई आगे नामे तराई तुमने मारी तुमने उगारी तुमने मारी करने तुमने उगारी बंधन छोड़ावना आयुष माँ नाम से पालनहार जुगो जुगो नाम से पालनहार नाम से मिया नाम से भैया नाम से नाम से मीरा बहना घेर Oh
ભક્ત જનાનું પાર ખુલીશું ભક્ત જનાનું તમને પાર ખુલીશું ગોળમાંથી દાન એક તમારે પાર સંસાર
આજે તારે તમને કરો તો તમારી તારે તમને નામ આધાર નામ તે તારું નામ તે તારું નામ સુનિયા નામ સોયા નામ સુનિયા નામ સોયા નામ તે તારું નામ તે તારું હવે ત્રંબક સાહેબ એ વખતના બ્રાહ્મણ અને પાછા શિક્ષક પણ ભજનમાં કઈક ભોજા બાપાના ભેગા થયા. ઓહો મહારાજ તમે તો ભજન હારા બોલો. આ મંડળું કે અમારું મંડળું? માંડણ કુંડલાનું મંડળું. આમ તો તમે દેહે કરીને બ્રાહ્મણ છો, ઉદય છો, આવું ગળું છો, આવી સમજણ છો, આવો ભાવ છો, પ્રેમ. પણ આ તમે જે ભજન ગાઓ છો, મહિમા કહો છો, એ ગુરુ મને મળ્યા હો. તો એક બે વખત જ્યાં આટા ખાધા ઉગારામ દાદાના માદરા સત્સંગમાં ભજનમાં શરણે થઈ ગયા. ખાધા ઉગારામ બાપાની દ્રષ્ટિમાં જેવું નૂર હતું અને પૂર્વનો યોગ હતો એ શિક્ષકના બ્રાહ્મણ માટે ઉગારામના સેવક બની ગયા. અને પહેલું જ ઝીલણિયું એમને ઉગમ પદમાં પહેલું ઝીલણિયું ત્રંબક બાપાએ લખ્યું, ઉગારામ બાપાનું. દાદા ઉગમજીના આંગણે ઓજી રે જ્યાં સંતમણી વિશ્રામ, દાદા ઉગમજીના આંગણે. એ ઝીલણિયું પહેલું જ આપણી કચ્છમાં ઉગારામ બાપાનું ત્રંબક સાહેબ લખ્યું. અને રાજકોટનું જ્યારે આકાશવાણી રેડિયો સ્ટેશન ચાલુ થયું ને ઉદઘાટનમાં આ ભજન બોલ્યા જ આ વેદવાણી પેલી બોલ્યા દાદાને. હવે એ ત્રંબક સાહેબે ભજનમાં તો જે કીધું એ ટૂંકમાં, પણ આપણે સમજવું ને ટૂંકમાં. એને તો વાણીમાં લખી દીધું, મહિમા સમજાવી તો પારે પડી ગયા. આપણે આ ભજન સમજવું હોય તો નામનો મહિમા તો નામ તો બધાને સત ના આપણે મને જ બોલતું નામ કે ભાઈ તમારું નામ શું? કે સગન બાપા. અરે બોલો નામ. સગન બાપા કે હો જો બોલો. આપણે નામ બોલી તો એ બોલો. તો પછી નામ બોલાવે છે કે તમે અમે આ જો એ બોલો બોલે બોલાવો બોલે બોલાવે સબ ઘટમાં બોલે સબ ઘટમાં રિયો સમાય એને હજારોનો ઝાલરી વાગી દો. તો કે ક્યાં રહીને બોલી રહ્યો? રવિ સાહેબ ને પ્રશ્ન કરતા તમે વાત કરો હરિયોડ બાપો કે બોલે બોલાવો ને બધા એમ બોલે, ક્યાં રહીને બોલો છો? ભાણ બાપાએ કીધું ને બોલે બીજો નહીં છે પરમાત્મા પોતે અજ્ઞાની આંધળો અડગો રહીને બોલતા. તો ક્યાં? અને તમને બોલતો ભગવાન મળ્યો કામ દોરેલો ચિત્રામણ નો જગત બતાવીને ભગવાન છે. એક તો દોરેલા ચિત્રામણમાં, એક ઘડેલા મૂર્તિમાં, અને ત્રીજા લખેલા ચોપડીમાં લખેલા પુસ્તકોમાં શાસ્ત્રોમાં. તમને હાલતો ચાલતો બોલતો રોકડો ભગવાન ક્યું મળ્યો? ગુરુ રૂપે. આપણા જીવનમાં 4 રોકડા ભગવાન છે, હાજર ભગવાન. એક તો જો એક જ સાખી બોલી, પ્રથમ કોને સમરીએ, કોના લઈએ નામ, કોનું નામ લેવો? તો બીજી લીટીમાં જવાબ આવ્યો, માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. તો માતા પિતા તો દરેક ના હોય, મા બાપ વગરના આપણે હોય જ નહીં. તો મા બાપ છે પેલો જીવતા જાગતા ભગવાન છે, આપણા આંગણાના દેવ છે, ઘરના દેવ. હવે એને કોને પૂછવા જોઈએ? એની પૂજા શું? એની હારે પ્રેમથી બોલાવ, બા ખાધું, બાપુજી તમે ખાધું પીધું, એને કઈ જોતું નથી. આ ઘરના દેવ એટલા હોજા હાથ તમે કયો એમ આયા, આખી જિંદગી તમારા અસર જેને વૈતરા જગતના કરીને તમારી બધી સુવિધા પૂરી કરી આપી, છતાંય એને કોઈ અપેક્ષા નથી. એને છોકરો પ્રેમથી બોલાવે, મોટી ભક્તિ. આ મા બાપની કઈ ભક્તિ મોટી? એને કહેતા તમે મારી આરતી ઉતારો. આ ઘરના દેવ એમ કે મારી આરતી ઉતારો, પણ આપણે એને પૂછ્યા ના નહીં હોતા. જો મા બાપના ઘણા તમને ના ખબર પડે, બેરોન પાણી પીવું ખડે ખડે તરસા થઈ જાઓ.
પેલા સુરતના આમ પાણી ચડાવ, જળ ચડાવવા સુરત નદીઓને. હવે ઈનન સુરતના પાણી શું લેવા દેવા? સુરત સુધી પાણી પોકાવું અને મા બાપનું બિચારું મોઢે પાણી પોકે એવું હો. હવે અહીંયા આપણે પીતા નથી, ઘડી ઘડી તો છા થઈ ગયો. અહીંયા આચમની હાલો ને મા બાપ નો ભાઈ, અહીંયા થાળ ધરાવો ને પ્રેમથી, બેટા થોડો ખીરો કર, શિવમાં તમારા ના પચાવ ગયડા આગળ પણ બધા હવા થાય, ખીચડું કહો ખીચડું ને મા બાપ એ ટાઢવાનું ના કરાય. મા બાપ થી પણ હજા મોજા મા બાપ ખોજા મોજા દેવો હોય તો આપણા મા બાપ સટું મારે. અને સતાઈનું આ તો કાયમ રાજી ગમે એમ કરો તોય છોકરાની વહુ ખા પાડતી હોય, છોકરાના છોકરા તો પેલાને કે નહીં કે હમણાં વચ્ચે ગયા ઘરમાં કકડાટ થાય, મુખ વેઠી લે. આપણે ક્યાંય રામા અવતાર કાઢવાના લે. જન્મ આપ્યો આપણા મા બાપના રૂપે, અને આમ જોજો રૂપે આપણા મા બાપને જ મળે. દીકરી વચ્ચે નહીં કે ફલાણી બાની બોનની દીકરી લાગે છે હો, એમના જેવો અણાર દીકરાને એના બાપના અણાનું પડે કઈ રૂપ તો મા બાપનું છે આપણી પાસે. પિતા ગુરુ, આપણા ગુરુ એટલે અલગ ધણી, આપણે કહીએ ને અલગ ધણી પાટી પધારો. ગુરુ એટલે આખા જન્માંતરોનો બાપ, એનો ગુરુ કહેવાય. એક જન્મનો નહીં. આપણા મા બાપ છે ને એક જ જન્મના આપણા ભગવાન છે. ગુરુ તો જન્માંતરોનો આપણું ભગવાન છે. એટલે ગુરુનું પદ મોટું હોય. ભગવાન કરતા એ મોટું પદ હોય તો ગુરુનું હોય. અને એનું કારણ તમે રામકૃષ્ણને ભગવાન કયો, રામદેવજીને ભગવાન કયો તો એને કોની પૂજા કરી? રામકૃષ્ણને ગુરુ સેવિયા રવિતુ સદગુરુને દાસ. રવિ સાહેબ કે રામકૃષ્ણ જેવાએ ગુરુની સેવા કરી. તો ગુરુ તો મોટો ને રામકૃષ્ણ થી ને. રામ રાવણને મારીને જેથી આયા અયોધ્યામાં અને પેલા પોતાના ગુરુને પગે લાગ્યા વસ્તુ. અને એના બધા જે મંડળ હતું ને વિભીષણના, અંગદના, નળ, નીલના, હનુમાનના, બધા એને કીધું કે આપણે આ જે ઝઘડો જીત્યા ને લંકામાં, આ મારા ગુરુની કૃપા. ગુરુ ભેગા ના હોય એની કૃપા આપણી ભેગી હોય તો એક જ વસ્તુ એવી હોય કે જેની કૃપા માત્ર થી આપણા જીવનનો અર્થ સરળ. મા બાપ રીજાય તો બધા આપણને મિલકત બધી હાલે એ હોય ના, અને ઘણા તો હામાં થઈને લઈ લે બિચારા. ઘણો તો અંગૂઠો આમ પરાણે લઈ લેતા હોય મા બાપ. મળતા મા બાપ ને અંગૂઠો લઈ લે એનું કરવા આતર. બોલો આ આપણી દશા. જીવતા આપણે ભગવાનના આપણે એને રાજીપો નહીં કરતા, એના આશીર્વાદથી આપણા જીવનનો અર્થ થઈ જાય. એના ઋણમાંથી મુક્ત થવાય. મા બાપના ઋણમાંથી મુક્ત થવા માટે થઈ પૂજા એનો રાજીપો. રાજી થઈ જાય, આશીર્વાદ આપી દે, એથી તમારા જીવન તમે મુક્ત થઈ ગયા મા બાપના ઋણમાંથી. અને આખા જગતના ઋણમાંથી આપણે 84ના ઋણમાંથી છૂટવું હોય તો ગુરુનો રાજીપો કરી લેવાય. ગુરુની સેવા તેમ કરવાની, ગુરુનો સત્સંગ અને જાતે તેમ કરવાનો. જનક રાજા રાજા હોય, રામ હોય, કૃષ્ણ હોય, છતાં જાતે ગુરુની સેવા તેમ કરતા હતા. અને આપણે મોટો એક દાખલો આપો કે કૃષ્ણ અને રૂકમણી રથે જૂટ્યા હતા ને, જયારે દુર્વાસાએ કીધું હું એમ ના આવું તારે કોળા કાઢીને હાથી દાણા, એમ નહીં, તમે ને રૂકમણી બે મળીને જો એ રથ હાકો તો હું આવું તમારા ઘરે. એવી સેવા કરી ગુરુની. એના ગુરુના ઘરે પધરામણી કરવા રૂકમણી અને કૃષ્ણના ઘરે ટોટા હતા. પંદર હોનાની દ્વારકા હોય એના સામાન્ય છે કૃષ્ણ એ વખતે. હવે એના રથે જોડવું પડે આ ગુરુની સેવા. એ ગુરુને ઉજાગર કરી હતો બરાબર. એટલે ગુરુ કાયમ કોઈ ગુરુ વ્યક્તિ ના માનો, ગુરુ પરમાત્માનું રૂપ છે ટૂંકમાં. જગતના કણ કણમાં ભગવાન જો પણ જોવો હોય તો ગુરુ ના હોય તો આમાંથી મા બાપમાં જોવો, દીકરીઓ એના ધણીમાં જોવો, અને ગુરુ મળી જાય તો બધા એકમાં ભગવાન જોવે તો ગુરુ જોવાય. બસ બધાનો એક ભગવાન ગુરુ. એ આપણા મા બાપનો ભગવાન, આપણા ધણીનો ધણી ગુરુ. આ શાસ્ત્રના વિધાનો, શાસ્ત્રનો આ આપામત નથી, શાસ્ત્રની સંમતિ. બીજી રીતે આ નામ કઈ છે તો નામ એટલે શું? એમાં આ બીજા બધા બોલી નામ એ તો દેહના નામ છે, ઘાટના. ઉગારામ બાપાએ કીધું કે જે પદાર્થ ઘાટ જોવો જગમાં એને કલ્પ્યું નામ. આ ઠરાવ મનુષ્યનો નામ ઠરાવતી બાપ
જેનો સંતો ઉપાસ, જે સંતો નામની ઉપાસના કરી રહ્યા, એ નામ આ તમે જે ઠરાવ કરેલા નામમાં ના. જો આપણે આ ઠરાવ તમે રામ નામ બોલો એ તો દશરથ રાજાના દીકરા તરત કે, પણ રામના બીજા 3 રૂપ તમે ઓળખો. એક રામ દશરથ કા બેટા, બીજા રામ ઘટોઘટમાં લેટા, ત્રીજા રામ કા આ સકલ જગત પસારા, ચોથા રામ સબકે ન્યારા. એ રામ તમે ઓળખો? એટલે ગુરુની જરૂર છે. મોરારી બાપુ એક જ રામની વાત કરે, પેલા દશરથ રાજાના અહીંયા કહી ગયા. પણ એ દશરથ રાજાને રામ થયા એ પેલા વાલ્મીકી ઉલટા નામ જપાસબ જાના, વાલ્મીક ભયા બ્રહ્મ સમાના. વાલ્મીક રામનો ગુરુ કહેવાય, રામના ગુરુ તો એને એક ખાલી તણખલામાંથી એક કુશના લવકુશ બનાવી દે, 2 દીકરા બનાવ્યા અને વિદ્યા ભણાય તો રામનો આખું સૈન્ય ઘોડો બાંધે પાછું વાળી દીધું. એ ગુરુની સત્તા. એકમાંથી 2 કરી નાખે, 2 ના 1 કરે, 1 ના અનેક કરે. આ ગુરુની સત્તા. તો વાલ્મીકીએ કે રામનું ભજન કર્યું, નારદ ગુરુ મળ્યા ને જે નામ આપ્યું રામનું, એ નામ થકી આખી રામાયણીને લખીને રામાયણ પ્રમાણે કુદરતના અવતાર લેવો પડે ભગવાનના. રામાયણ બનીને પહેલાનું રામાયણ લખી દીધું. રામે અવતાર નતો લીધો ને એ પહેલા રામાયણ. અને 4 યુગમાં જેટલા સંત ભક્ત તર્યા એ તો એ નામથી, એ થયું રામનું નામ. એ નામ થયું હાવ હેલી ભાષામાં સમજાઈ ત્યાં બધું હોય. આપણે તો નનામીમાં એ નામ નથી ટૂંકમાં. અત્યારમાં આપણામાં નામ છે ને એટલે આપણે નામી બોલી. આપણે દિલીપભાઈ કઈ તો એમાં જે બોલો છો ને એ નામી છે. દિલીપભાઈ નામનો નામી. આ જેટલા નામ બોલાય જગતમાં એનો નામી તમારો આત્મા છે ને એ રામ. વેચવા તો રામ સબકી ને રામ. તો એક રામ કા જગ કે દશરથ કા બેટા, એ આપણે કથામાં સાંભળી લીધું. એની વાર્તા બધાય જાણી. બધા લગભગ રામાયણ રામાનંદ સાગરે મોરારી બાપુએ ઘરે ઘરે બધું ભક્તિ કરી. અને અત્યારે તો રામાયણ બધાને નાના છોકરાથી માંડી મોટાને ખબર, આખી કથા જાણે. એટલે એમાં આપણે બહુ નહીં પડવું. પણ બીજો રામ ખટોખટમાં બોલો. જે નામ બોલો છો ને તમે, આ બધા અક્ષર એ બધા બીજો રામ છે. જે બોલો છો એને ચેતન કહેવાય છો. જળ વસ્તુ ના બોલે, બોલે એને રામ કહેવાય. એટલે જો પેલા બોલો છે ને રામ, બોલો ભાઈ બોલો રામ. આપણે એકબીજાને રામ રામ કહી દો તો પેલો કે રામ રામ. આ બોલે બીજો રામ. દીધા રામ કા શબ્દ પસાર, એટલે કણ કણમાં રામ. બધું કશું બાદ ના કહેવાય. એ જે શાસ્ત્રોએ કીધું ને કણ કણમાં રામ, જણ જણમાં રામ. એ રામનો શબ્દ પસારો. કારણ કે એ રામને કાઢેલું ત્યાં કશું કહેવું કણ કણમાં. આ પૃથ્વી એટલે આપણો દેહમાં જો રામ ના જતો રહે ચેતનતાની કઈ કિંમત નહીં. 5 તત્વનો ઘાટ, 5 તત્વો હમાઈ જાય. અગ્નિ અગ્નિમાં જાય, પૃથ્વી પૃથ્વીમાં જાય. આપણે સંસારમાં નાખી દાટી દો. આ તત્વ હોવાના જતા રહે શરીરના. રામ વગરના તત્વ એકે કામ કરતા નથી, જળ થતા. એટલે એ નામ તમારા અંદર છે. નનામીમાં છે. જન્મ્યા તેથી નતું નામ, આવ્યો તો નામી, જઈશ નનામી. વચ્ચે ગુરુ મળે તો નામના નામીની ઓળખાણ કરી લે, એકતા કરી લે. તો આપણે નામી અને જે નામ આપ્યું ગુરુએ એ બેની એક કરવાનો. બેને એક કરો. જો પેલા એ કીધું મહાત્મા મુર્દા છે કે 2 વિના 52 બોબડા નહીં મળે મોકા મૂલે. આ બેને એક કરો તો વાત 52 બોલે. એની પહેલા એમ કીધું 5 નામ પરમેશ્વરા, એમાં 2 રાખ્યા સારા, 3 પડ્યા છે પિંડમાં, 2 છે પિંડની બારા. એ થયું તો કે 3 પિંડમાં પડ્યા છે. તો આપણું જે 3 આ 5 તત્વના દેહમાં 5 નામ છે હારા. આ 5 તત્વનો દેહ, એ 5 તત્વ હારા કામ કરી રહ્યા ને. કે ભગવાનનું રૂપ છે, એનાથી કાર્ય થાય. જગત આખું 5 તત્વના કાર્યો છે જગત આખામાં. પણ એમાં કે 3 હારા, 3 ગયા રજો તમો સત્વ. આ 3 ગુણ માણાના અંદર હોય. જો બહારથી માણા દેખાય, રાવણ બહારથી સાધુ દેખાતો હતો, સત્વ ગુણ દેખાતો હતો. સાધુ હોય સત્વ ગુણ કહેવાય. મય હારો રાક્ષસ હતો, સીતાજીને ઉપાડી ગયો. ઘણા હોય કઈ દેખાય કઈ. પેલો રામ રામ કરતો હતો,
આ તો રાક્ષસ હતો. હનુમાનજી ખબર પડતી બારી પડી જ કાઢ ને એમ ભાઈ એ બધું રૂપ લઈને આવ્યો હતો સાધુ નું. પેલો જો પેલો છેલ્લે પેલો રાવણ એ પેલા વિભીષણ નું રૂપ લઈને રામ લક્ષ્મણ લઈ ગયો ભાઈ. હવે રૂપ બદલી નાખે બધા. માય કઈ હોય બાર કઈ હોય માણા નહીં કહેતા બોલો કઈ ને હાલ કઈ. આ બધા રાક્ષસો માનવા બધું અને કે પ્રમાણે વર્તો વ્યવહારમાં રહ્યો ભાઈ. વ્યવહારમાં રહ્યો ભાઈ. અમે તમારા વ્યવહારમાં તમે અમારામાં એને માણસ કહેવાય. કેમ કે આ માણસની વાત ના થાય વ્યવહાર તહેવારમાં કોઈ એનું બોલે પ્રમાણે વર્ત મારો પડે. આને માણસ કહેવાય. આટલું ના કરીને માણસ નહીં કહેવાતો. કારણ કે ઢોરમાં પશુ પંખીમાં બીજામાં વ્યવહાર તહેવાર નહીં હતા. આ વ્યવહાર તહેવાર માણામાં જ હોય મારામાં. પછી ત્રીજા નંબરનો થી ને આગળ સત્વ ગુણ જે પરમારથ કરીને સંત કહેવાય. એના ગુણ એને ભક્ત કહેવાય. પોતાના માટે તો હવનું કરે. લેતી દેતી તો બધાય કરે. વ્યવહારમાં શું હોય? લેતી દેતી. તમે મારા છોકરાના લગ્નમાં ચાલુ કરી તમારા છોકરામાં, તમે મારા કામમાં જવું તમારા કામમાં આવો. આ વ્યવહાર સરસ પર ઘઉંનો લોટ પાડોશીને અહીં લાયા તો આપણે ડરીને આપીએ. આ વ્યવહાર તો દીધું દીધું. પણ વગર વ્યવહારે બીજાના માટે અણહેતું એ બીજા માટે જે કરે. આ સંતોએ બધા દેહ ઘસી નાખ્યા પરમાત્મા. સંતો શું લેવા દેવા તો જગત આરે. અને જગતનો તો સંતોનો તો જગતે પીડ્યા. કોને હક લેવા દીધો? એક પણ સંત બતાવો જેને જગતમાં કોઈ પણ એક કીડી જેટલું એક કામ ઈંચ જેટલું એક પૈ જેટલું નુકસાન કર્યું હોય એવો એક સંત બતાવો, એક ભગત બતાવો. છતાંય આ જગતે સંતોને ભક્તોના હક લેવા દીધું, નરસિંહના હક લેવા દીધું, મીરાના હક લેવા દીધું, પ્યાલાદના હક લેવા દીધું, ધ્રુવના હક લેવા દીધું. એની હગી માએ કહી દીધું હનુમાને છે તારા બાપના ખોરે બેવું તો મારા કુટુંબમાં જન્મ મળ્યો. ભયા નાના બાળકના દુઃખ લીધા અને એક પગે એનું આપણે કથા જાણી કેટલું બધું કષ્ટ વેઠ્યું અને ભગવાન મળ્યા. તારા ધ્રુવના અડગનો તારો સ્થાન આપ્યું. ધ્રુવના અડગનું સ્થાન. એટલે મારા બાપ આવા બધા ઘણા બધા કષ્ટો ભક્તોએ સન્મ્યા અને બીજા માટે છે. એને શું હતું? પરમાર્થ હેતુ. આ પેલા જે ખાલી નામ લીધું, ગુરુ કરીને ગુરુનું નામ લીધું, ભગવાનનું સાચું નામ લીધું, તારો ડખો થયો ને હરણા કરી હરણા કંઈક કર્યું હોત તો આખું 14 ચોકડીનું રાજ મળે એવો હતો. એટલે મારા બાપ જેટલા પણ મહાપુરુષો થયા, સંતો ભક્ત થયા, એને જગતે દીવ્યું. પણ સંતો ભગત તો એ જગતના અંદર એક સંતો એવા હતા. સંતો આખા 3 ગુણની ઉપર, એ તો નિર્ગુણમાં રમી રહ્યા. સંત એટલે ભગવાન કરતા એક ડગલું આગળ. ભગવાન તો કે જેવા સાથે તેવા, કૃષ્ણ જેવો હોય એવું તેવું કર્યું અત્યારે. યુધિષ્ઠિરને પોતાનું ઝઘડો કરવાનો તો કૃષ્ણએ કહેવરાય તો કે ના હું આખું તો જૂઠું ના જ બોલું, તોય નરવા કુંદરવા કર્યું લ્યો. સહદેવને પોતાને ખબર હતી કે આવડો આ હું યુક્તિ બતાવીને આશીર્વાદ લઈ જાય તો અમે હારી જઈશું કાંઠિયાનું નાવડો, તોય લ્યો કહી દીધું પેલા. આ કેવા કહેવાય? હા, ધર્મવાદી, સત્યવાદી. સહદેવે કીધું કોઈક પૂછો તો કેવું? ભગવાને કીધું તું તો કેવું પડ્યું લ્યો. પેલા અમને કીધું તો પેલા સહદેવ રસ્તો શું કે મારા ભાભી રહ્યા ને એ આપણા ભીષ્મ પિતાની જો પૂજા કરે જો આશીર્વાદ આલો વિજય ભવના તો તમને વિજય થાય. ટૂંકમાં આ રસ્તો તોય બતાવવા પડે. જો કૃષ્ણ હતો ત્યાં ઉલાડી મૂકીને દ્રૌપદીને લખીને આશીર્વાદ અપાય. નાંદારી પેલી ઉતી રહી હતી ટૂંકમાં. એટલે ભાનુમતી હુતી રહી હતી દુર્યોધનની બધા. અને દ્રૌપદી કામ કરી હતી, ભગવાન આશીર્વાદ લઈ જઈ. આ બધી કથાઓ જાણી આપણે. પણ મૂળ વાત આપણે આવી કે નામ અને નામીને એક કરવું આપણે. તો નામ ગુરુએ આપ્યું ને શું કહેવાય? નામ. હવે તમે લીધું એ નામી. આપણે કોઈ વસ્તુ લઈ એના માલિક કહેવાય ને. તમે કોકે આપ્યું વસ્તુ પછી તમે તમારા નામે કરાવો એટલે તમે માલિક થઈ ગયા. એમ નામ એટલે ભગવાન, ઈશ્વર, આખા જગતનો વાંચ્યા નામ. વચન થકી મેરુ ને મેદની, વચન થકી આકાશ ને પાત્ર બધું વચન થકી ચાલે એવું છેલ્લે કહી દીધું. કશું નતું તેથી આ વચન હતું. એ વચનના માલિક તમે. એ ગુરુ એ વચન આપ્યું. એમાંથી આવા અનંત બ્રહ્માંડો રચાણા. એ વચન તમને આલ્યું. પણ આપણે ભાગી માણા ઓળખતા નથી. તમે હીરો પડ્યો હાથમાં
પણ પેલા લુગડાની નજરોમાં ના સુરે કીધું ને, હીરો ખોમાં હાથી, હા અવસર ફરી ફરી નહીં મળે. તમને આવો આત્મારૂપી હીરો મળ્યો, નામ મળ્યું ગુરુનું, પણ ખોઈ નાખો મૂર્ખ. પેલો હતો ને પેલા ના પેલો આપણે ના કીધું ગલુડે સળાઈ સળાઈ બાજરો 25 મણ કે વધારે, પેલો બહુ 5-25 મણ ખાઈ જાત ને ઢોરા પારેવાની બધા કેટલું ખાઈ જાત કઈ કઈ. પણ એમાં અમૂલક હીરા હતા, એ ગોફણે સળાઈ નાખી દીધા. આપણી ભાષામાં તમારા શ્વાસા એ અમૂલક હીરા આ ગોફણે કરમની ગોફણમાં સળાઈને કેટલાય કુવાર થઈ ગયા. આપણે એ 5 મણ બાજરા હતા. પેટ ભરવા હતા આપણે પ્રપંચી ના કર્યા હતું બધું, પેટ જ નહીં ભરતું. ભગવાન જવાબદાર છે. જેને માના ઉદરમાં થાનમાંથી દૂધ આપ્યું, બીજું શું ના આવે. જેને 9 મહિના આપણું પોષણ કર્યું માના ઉદરમાં, પ્યાલા જ નતા અગ્નિમાંથી બચાવ્યું, એક જ દાડો તમને 9 મહિના બચાવ્યા. જઠરાગ્નિમાં જુક્તિ રાખ્યો, 9 માસ નિર્ધાર જુક્તિ અરજી કીધી અલબેલા ને 12 અવતાર, અને પાછો નમક હરામી મોયો માયામાં. નકર ભજન નો કોલ કરીને માથી આ મોટી વાળી તો શું કઈ લઈને આવ્યો તો વચન આપ્યું. આપણે નહીં કે વચન આપો હોય પેલા એકબીજા આમ પેલા રે ને આમ રૂમાલમાં એકબીજા સોદો કરે ને આમ મોટી વાર આવી. એટલે આમ કોલ આપીને આવ્યો તો કે હું ભજન કરીશ ને હવે હમણાં ખાંડમાંથી છોડાય. આપણે માની ખાણીમાં જે પડ્યો છે કેવું હોય છે આચું પછી અવરામાં જે પડ્યો તો એ કામ. આ તો સુવેણીએ સોખો કર્યો ને કઈ ની માં કક્કર થઈ જાય એવું તો સ્વરૂપ હતું. સુવેણીએ ચોખ્ખો કરીને આલ્યો પાયે ન કરતા એનો છોકરો જે ખબર જ ના પડે નકડો ગંધાતો હોય. આપણે જોઈએ આપણા ઢોરના મેલ જોજો બધી વરમાં. હવે માયાની વારમાંથી કોણ કાઢે? માની વારમાંથી તો કાઢ્યો સુવેણીએ ચોખ્ખો કર્યો, પણ આ માયાની વારમાંથી કોણ કાઢશે મારા? એટલા ગુરુની જરૂર છે, એટલા ગુરુ. આમાંથી કોણ ચોખ્ખો કરે? તારું તન ઉજળું મન મેલું પછી ક્યાંથી મળે મારો સાંભળ્યો? આપણું તન ઉજળું હોય બગલા જેવું, તન ઉજળા મન કપટી અંગના બગ એમ. તન ઉજળા મન મેલા કપટી બગલા અંગ, એથી તો કાગા ભલા જેના તન મને એક જ રંગ. કાગડો હારો સંતોએ કીધું કાકે તો કામે કારા ને રંગે કારો. બગલો દેખાય મારો ધોળો ધબાક જેવો, પણ મય ગુણ કાળો હોય. એટલે એના કરતા એમાં છેતરી જવાય. તો અમુક માણસ નહીં કે અમે પછા માણસ માર કુટુંબ ના ભેગા થયા, પણ એક માણસ અહીં પોંઠું મારી જતો રહ્યો. તો પેલો પોંઠડા વાળો હારો કે એને કેટલું રેવાય, એ કારણ કે સાંકડું મારી ગયો. તો આ ઢોર હારો જેવું જ દડે. એટલે ભગવાન બીજા જન્મ ઢોર જ બનાવે કે હારો સાંકડું કોઈક પારા બિચારા. આ માણસ દેખાય મય સાંકડા એટલે મારા નામ આત્મ સાર હે આત્મ ગીતાનો જાપ. સર્વે સંતો સીધી ગયા નામ ને પ્રતાપ. કે નામ પરમાત્મા ગુરુ એ નામ થયું એ મોઢેથી લેવાતું નથી. એ નામની માળા ફેરવવાની નહીં, ભલે લાકડાની ગલોટ ભલે નહીં મણકાની એને જ ફેરવાની. શ્વાસોશ્વાસ જે અજંપા માળા પડી રહી 28 કલાક જેને જપીને જ પડી છતાંય જાપ જપાઈ રહ્યો નામનો. માળા 24 કલાક શ્વાસ ઉશ્વાસ ની ફરી રહી જેને ફેરવીને જ પડતી. અને આ માળા બંધ પડતી બધી પૂજા બંધ, કોઈ પૂજા કામ નો. તો માળા છે આ નામની માળા છે આપણા અંદર ફરી રહી. મય ભાવનો પૂજા બહુ છે. અને ઠાકર આપણો ગુરુ મહારાજ છ મારા બાપ આમાં આળસ કરીને બે રીત ત્યાંથી પકડી થઈ. ઠાકરે મળ્યો આપણને દેખાડું ને ભાઈ, આ ઉગાડી હાંચે દેખાયો ઠાકર નથી મળ્યો. જેને મળ્યો ગુરુ રૂપે ઠાકર મળ્યો. તે ઠાકર મળ્યો ને પૂજા બતાવી પેલો પૂજા ભાવ છે પૂજા. અને આ ઠાકર ની માળા 24 કલાક આરતી ઉતરી રહી. આ ટેપોરા કશું કરવાનું નથી, ખાલી ધ્યાન ધરવાનું, ધ્યાનમાં રાખવાનું. ભાઈ ગમે ત્યાં જાય, પીરમાં જાય, નોકરી જાય, ધંધે જાય, સગામાં જાય, વેવમ જાય, બધે પણ માથે ધણી એટલું નહીં ભૂલવાનું. અને માથે જેનો ધણી હોય એ ભાઈને મર્યાદા હોય, જ્યાં ત્યાં ના ડોકા કાઢતી હોય. જો ડોકા કાઢ્યું તો માનજો કે ધણી નક્કી નથી હોય. ધણી નક્કી જેના માથે ધણી હોય એને પછી ખાનો ભાગી જાય બીજો બધો. પછીની વાત જુદી મારા બાપ. 6
સ્વામી કેરા સુખને બેની પરણેલી જાણે, શું જાણે કુંવારી કન્યા, એ તો કે પિયરી વખાણે. એટલે લેવું હોય જો સુખ સ્વામીનું તો પરણોનું વચન પ્રમાણે, ગુરુના વચન પ્રમાણે તમે રહ્યો ને તો સ્વામીના સુખનો પામો. એમના વાતોથી નહીં થાય એવું મારા બાપ. એટલે નામનો આવડો મોટો મહિમા છે. નામનો આજો વિશ્વાસ હોય. નામે પાતક છૂટીએ. પાતક એટલે આ પાંચ તત્વના દેહમાં હોમાનું મોટું પાપ છે. નામે પાતક છૂટીએ. ગુરુએ નામ સીમાં દેહમાં બતાવ્યું કે દેહથી પર છે. નામ ન્યારું છે, દેહમાં હોવા છતાં દેહથી પર રહેલું નામ છે. વળી દેહ નિરંતર નથી, નામ નિરંતર. દેહ અજરમણ નથી, દેહ જન્મ મરણ મૃત્યુ વાળો. નામ અજન્મા, અજર અમર છે. વળી આયુષના અવધિ ને કાળ ને કર્મ બધું દેહ ને લાગે, નામ ને લાગુ પડતું એવું નામ આપણને ઓળખાય. વળી રામનો સામનો સગનો મગનો ગમે એ દેહના નામ છે. એ વ્રત થાય, જન્મ મરણ બધું થાય, પણ આ નામ ને મરણ થાય? આ નામ તો અખંડ વિચાર. વળી આ નામ થકી રામ, આ નામ થકી કૃષ્ણ, આ નામ થકી હું તમે. પણ કૃષ્ણ રામ ને ખબર પડી, એના ગુરુથી આપણને પડી નહીં ખબર. અને એને ખબર પડીને કામ જગતમાં ભગવત કાર્ય કર્યા તો ભગવાન કહેવાના નહીં. તો ભગવાન કહેવાય. કુદરતના દર્શન થયા. આ જે કુદરત કાર્ય કરે એવા મનુષ્ય રૂપમાં ભગવાને કાર્ય કર્યા એટલે ભગવત કાર્ય કર્યા એટલે ભગવાન કહેવાના. જેની પીડાયું દેખાણી જગતમાં, એના પરચા દેખાણા, એને પીર કહેવાના. જે મસ્ત પકીરી હતી, ઓઢી લીધી, આમ બેહી ગયા, કશીજીને જોતું નથી, એને વલિયા કહેવાના. જે બીજાના માટે કઈક કરી છૂટે એને દેવ કહેવાના. એટલે મારા બાપ ખાલી માણા રહેવું હોય તો પોતાનું કરી કે માણા કહેવાય, બીજાને નડે નહીં. તનથી મનથી અને દનથી જગતમાં કોઈને ના નડે એને માણા કહેવાય. તો પાછો માણા થાય તો દાણો આખો કહેવાય. તો ફરી વખત કુદરત પાછો દયા કરે અવતારે હાલે. પણ આપણે માણા કેટલા હી એ નક્કી કરવું કાઢવું. એક શેડુનું વચ્ચે ખેતર અને સાધુ નીકળ્યા. એ બોર ને પાણી બધી સગવડ જોઈને થાકેલા સાધુ અલગ કર્યું તે કે પેલા વૃદ્ધ માણસો બધું આખું કુટુંબ, બાપ ને છોકરા ને બધું કબીલ હોયા. આવો આવો બાપુ, આવો આવો, સીતારામ સીતારામ બાપુ, આવો આવો. તે બાજુ કે સાધુ તો ફીરતા ભલા. તો જ્યાં મળે રોટી ત્યાં પડી આ રોટી, બસ તો એટલું જોયું તો અહીં મળી રહ્યા. અમારા આટલા બધા ભેગું તો મન નહીં થાય બાપુ. એક દાડો અમારા મહેમાન તો હારવા સાધુનો તો નવરાયા ધોરાયા, ટાઈમે ખવડાવ્યું બે ટાઈમ. આજે મુખિયાની આગેવાનીમાં બધા આમાં સાધુના એવું આસન કરી આલ્યું અને બધા બેસી ગયા આમાં. પછી મુખિયા બોલ્યા, બાપજી બે વાતો ભગવાનની કરો, થોડુંક સત્સંગ કરો. શું સત્સંગ કરે કે માણો થાવ, માણો થાવ. કીધું નહીં માણો થાવ. પેલા તો સોંકી ગયા. અમે માણા નથી કે હા બધું ટોળું દેખાતું નહીં કે બધું મારા છોકરા બૈરા આખું કામ ધંધો કરી તમને ખવાય. ત્રણ દાડા એટલે પેલા મુખ્ય એમ કે મૂળ થાકેલા હે ને બાપુ થઈ આ કાયમ 2-3 દાડા કદાચ ટંક ચૂકી ગયા હોય તો કાયા ફેંકાય છે. ભલા અત્યારે ટાઈપ કેવું ભલા હવારે કાળ આપણે જીવતા હોય. વળી બીજા દાડે પાસ સાધુને ખવડાવી પીવડાવી આવું શણકા કર્યા, પણ કોઈ કઈ કીધું નહીં, પ્રતિક્રિયા ના કરી. સાધુ રોકી ગયા. વળી પા 8 થી 9 વાગે પછી સભા ગોઠવી હતી આખું પરિવાર. બાપુ કઈક સત્સંગની ભગવાનના ઘરની બે વાતો કરો. કીધું નહીં કે હારો બેરા છો, સાંભળતા નથી. માણસ આવો, માણસ આવો, માણસ. ત્રીજા દાડે જ્યાં બાપુએ કીધું કે બાપુ માફ કરજો, 3 દાડાથી તમને ખવડાવી પીવડાવી નવરાઈ ધોરાઈ ભગવાન મારી તમારી પૂજા કરી અને હજુ તમે કહો માણસ છો, માણસ છો. અમે માણા નથી. સાધુ કેવી રીતે કે માણા કેમ નથી? સાધુએ શું કર્યું? હવે તમે માણસો તમારી જાતે નક્કી કરો. કાંઠલો આપ્યો, કાંઠલો આપ્યો કે લ્યો બાપુ, જે મુખ્ય હતો ને કે લ્યો બાપુ આ કાંઠલો રાખો.
તે કાલ કાલ કે મેળો હે ને તમારે? હા, અમે ગામમાં મેળો ક્યાં? ત્યાં જઈને આ કાંઠલામાં લઈ ગયો. પછી આવીને મને કહેજો કેટલા માણસ છે. તમે કહો ને બહુ માણસ, લાખો માણસ ભેગા થાય, મોટો મેળો. આવીને મને કહેજો. બાપુ તો કાંઠલો કાઢ્યો, ટેકરે ઉભા રહ્યા, છોકરા મેળા કે તમે જાઓ મેળામાં, આનામાં ખતરો કરું, કાંઠલામાં જવું જ ખરા. તે આમ કાંઠલો કાઢો તો મેં હજારો માણસ દેખાયો. મેં આખું માણસ ચીડિયાનું ઉપડાનું એટલો મોટો મેળા. કાંઠલામાં જોવો તો કૂતરા ને બલાડા ને હરફ ને યારું જેટલું બધું વાઘ ને વરુણ બધું જોયો કદે કાંઠલો કાઢી નાખે પાછા માળા દેખાય. આ શું સારું કાંઠલામાં? પછી હવે આને તો વાડી ખડે 2-3 વખત જોયું, નક્કી થઈ ગયું કે આ બાપુ કઈક કેમ સારું રહે છે આ કાંઠલામાં કઈ. પણ હવે બાપુને ખબર પડે, આપણને ખબર ના પડે. એમ કરતા એ તો જ્યાં નહીં વિચારમાં, પેલા એમાં છોકરા ને બૈરા બધા આયા, ત્યાં એના ઘરના આયા. એ કૂતરી દેખાણી ઘરના હાડ થતી આવી. જો અહીં સોટ્યા હો તમે આયા ને એટલા બધા માણસ દર્શન ના ભીડ ના હાડ કરતી કૂતરી દેખાણી. એટલે આ મારા કાંઠલો લઈ લે તો એના ઘરના, અને કાંઠલામાં જોવો તો કૂતરી. અરે મારા પછી થોડોક છોકરો આવે તો બળદ દેખાય, એક બીજો છોકરો મેં ગતાડો દેખાય. પછી એના કાંઠલામાં આમ કરીને કે લે હું એના બાપમાં બળદિયો દેખાવા માંડે. બધા બળદની ઘોડે બહાર બેઠો. એમ આ બધા આપણા માણામાં જે અવગુણ છે, જે સ્વભાવ પડ્યા, એનો જોવો. માણાનો જોવો હોય ને તો એનો સ્વભાવ જોવાય. આપણે મીઠું જોઈએ તો કઈ ખારું હોત નહીં. આપણે ગોળ ખાવો જ કે કર્યું હોય ને, લીંબુ ખાટું હોવું જોઈએ ને, એ માણામાં માણસે હોવી જોઈએ. નહીં કહેતા આના માણા હારો કમાણા માણસે જ નહીં કઈ ના. એના ઘર કોણ, કુટુંબ કોણ, એનું ગામ કોણ, એના લોહી કોણ, અને હારણ કઈ આવ હારો બુદ્ધિ માણસ જ નથી હારો. નહીં કે માણસે નથી. લીંબુ ખાટું ના હોય તો શું કહેવાય? લીંબુની શું કિંમત? એનામાં એક ખટાશ, ફૂલની શું કિંમત? આપણે બધા લાવી બધા પ્લાસ્ટિકના, એની શું કિંમત? સુગંધ છે ફૂલમાં? ફૂલમાં સુગંધની કિંમત હોય. સુગંધ વગરનું ફૂલ નકામું, ગળપણ વગરની હાકર નકામી. અને દૂધમાં ઘી હોય પણ એ બધી ખબર પડવી જોઈએ, અનુભવે ખબર પડે. બધા કે ખરા દૂધમાં ઘી, પણ એમનામ કે આંગળી આમ વાંકી કરે ઘી ના ને, એનું આપણે મનોમંથન કરવું પડે, વિધિસર વલોણું કરવું પડતું હોય છે, તારે ઘી નીકળે. એટલે નામ શું આમાં? તો તમારામાં જે શ્વાસ હાલી રહ્યો, એમાં જે શબ્દ ઉઠી રહ્યો એ નામ છે ટૂંકમાં. હવે એ ગુરુ એનું તમને ધ્યાન આપો. જે નામ આપ્યું એનું જ્ઞાન કહેવાય, આત્મા કહેવાય. વળી એનું ધ્યાન રાખો, એને ધ્યાન કહેવાય. આપણે કીધું કે ભાઈ આ ઘરનું ધ્યાન રાખજો, તો આપણે બીજા બધા આખા મહેલનું ધ્યાન રાખી, પણ ઘરનું ના રાખી તો એમ ગુરુએ કયું ધ્યાન રાખવાનું કીધું? તમારા શ્વાસનું ધ્યાન રાખવાનું. એક એક શ્વાસ તમારામાં આવન જાન કરે એનું ધ્યાન રાખો. એના નામ બતાયા. ભાઈ આ બે છે ને, આ બે નું ધ્યાન રાખવાનું. ભાઈ આ જો રમેશભાઈ અને આ રખા બાપા, એમ તમને શ્વાસ ઉશ્વાસના નામ આપ્યા, નામ સહિત. વળીની ગતિ બતાવી, આવન જાન બતાવી, જે અંદર જાય એ આર્યો ના બહાર આવે આવડો. આ મૂળ એક જ છે, બે નામ છે. જાવ જતા આવતાના નોકાના. આપણે ગાડી એકની કોઈ પણ જતા પછી કે વળતા લખેલું હોય ને ગાડી એની જ હોય. એમ શ્વાસ વળીને આવે એનું નામ, વળી જે શ્વાસ લેશો એનું નામ, એ નામ આપ્યા કુદરતના. તો આ શ્વાસા સર્વમાં આત્મા, એ નામનું ભજન કરવાથી પછી આ દાખલા આપ્યા, સદનો કસાઈ અદમ અદામિલના, આ બધા નામથી પાર પડી ગયા. શેખ ત્રંબક બાપાએ છેલ્લે કહી દીધું કે અનેક ના પાર થઈ ગયા, કહેતા ના હો પાર સંસારે. આવા અનેક નામનામાં તારી મહાપુરુષો થઈ ગયા. હવે આ નામ મળ્યું હોય આપણને ટૂંકમાં, આ નામથી પાર પડાય, નામથી ઉગારો થાય. જેટલા મહાપુરુષો થયા, જેને ગુરુ મળ્યા. હવે ગુરુ મળે પણ જો નામ ના આપ્યું હોય તો, નામ ના આપ્યું શી દશા થાય? પેલી બહેનો ઉગારો ક્યારે થયો? કઈનો દીકરો થયો પણ નામ આલ્યું મુર્દા છે.
નામ આલ્યું તો એ દીકરી ઉગરી છે ને એ ઉગાડો એનો ઉગાડો થઈ ગયો ને નકમ મેં કુવામાં પડતી હતી ભાઈ ચમ કે શું નામ આલું નામ વગર શું કરવું તો નામ વગરનું જીવન નકામું તો આપણને નામ મળ્યું હો ગુરુએ આપણને નામ આપ્યું હો હવે એ નામ નક્કી ના થાય એ નામ આપણે લઈ નહીં ટાણા હોય અને બાજી બગડી જશે આપણને ખબર નથી જ્યારે આપણી આ દેહની રમત પૂરી થઈ જાય કોને ખબર પડે ઘણા કે આપણે પછી પચ્યું આજે પચ્યું પછી પચ્યું કાલે પચ્યું આમાં ને આમાં વીતી જશે દેખા એટલે કાલ કરતા આજ કરી લે આજ કરતા અબ આ પન્નમાંથી પ્રાણ નીકળી જાય કરેગા તું કબ આ અવસરવતી જઈ આવ્યો મળેલો તો પછી તું કરેગા કબ કીધું ને મારા બાપ એટલે મન કા મન મનાઈ લે પ્રાણિયા તો મેરા મજરો મારે આ મનને સમજાવવાની વાત છે ને આપણે શું કરીએ ઘરને સમજાવવા દઈએ બધાને જગતને સમજાવવા મનને સમજાય ને મારા બાપ બીજો મારા વશ નથી ને પેલું મારા કીધામ નથી નોકડું કીધામ નથી મનનો વશ કર ને ઇન્દ્રિયોનો વશ કર ને આપણે ચેલા કરવાની રહે પણ કબીર સાહેબે શું કીધું કે 5 ઇન્દ્રિયોનો વશ કરતો શિષ્ય હોય શબ્દ આપેલે ઉપદેશ કીધું જાતે ઉપદેશ લે આપણે કોઈને ઉપદેશ આલો નથી હજુ આપણે ઉપદેશ લીધો નથી આપણને કઈ પૈસા મળ્યા નથી નગરી પૈસાનું વાત કરે પૈસા હોય આમ થાય ને તેમ થાય ગાડી હોય તો આમ થાય ને આમ થાય મારા છોકરા તો આમ કરું તેમ ભણાવું આ નહીં આમ બધું પણ હજુ તું લગ્ન તો કર લગ્ન કર્યા પછી કર તો બાંધ હજુ પિયર માટે મારે ન હજુ ધણીનું હજુ તે બુરબુર સંબંધ નથી માધેવ પૂરો એમ ટૂંકમાં મારા બાપ ગુરુ કરી ગુરુ તરણે રહેવું લેવો શબ્દને તોડી તો દાસ તાર ગુરુદેવના પ્રતાપે તો વાગે જ્ઞાનની ગોળી ચોપડી વાંચવાથી જ્ઞાન ના થાય ગોળી ના વાગે મારા બાપ વાતો સાંભળવાથી ના થાય વાતડીની સદા અકડી હાથ ધરો જોખો નહીં તમારા તનનો અને જીવ ઉગરી જાય તમારો મારા બાપ બાકી સાબધાની સોરગાડી પણ અગડી સોરગાડી નહીં ચોખ્ખો લાગશે જમનો તેની લાજ દેખી આ છેલ્લી ઘડીનો ખેલ છે ને મારા બા હા છેલ્લી ઘડી છેલ્લા ડચકાનો ખેલ એને જીતો મત ખેલ છેલ્લે આપણી વ્રતિ ડામાડાળ હોય પછી ગુરુ યાદ આવે ભજન જ નહીં કર્યું આપણને ખબર કયો છેલ્લો શ્વાસ છે છેલ્લા શ્વાસે નામ લ્યો આસાતા વાસા સુરતા મુકામ છેલ્લી ઘડીએ સપનું આવે ને તારે તમારી સ્થિતિ કેવી એવું જ સપનું આવે એવું સપનું આવે એટલે મારા બાપ મારા હૃદયની વાત પેટ છૂટી કીધું આજ મને એવું સપનું આવ્યું કે જયંતિ બાપાનું બધા આયા બધા આયા ટૂંકમાં માંડી મને બે પેલા અમિત શાહ નો નરેન્દ્ર મોદી આયા પાછા બે એમને બે હાર્યા ખુરશીમાં બાપા જોડે બે હાર નહીં આવું મને ખરેખર રીતસર સવારમાં વહેલું સપનું આવ્યું એમ આપણે પેલું ચૂંટણીનો દાડો હતો એટલે એ આવી જાય ભેગા ભેગા લ્યો ના આમાં આય થાય સારો બધું લ્યો એટલે મારો કહેવાનો અર્થ થાય કે સપનામાં તમે જેવા વિચારો કર્યા હોય ત્યારે છેલ્લી ઘડીએ ત્યારે એ પાછા સપનામાં આવીને બે જતા હોય એટલે મેં કીધું ભલે નરેન્દ્ર મોદી ને અમિત શાહ ભલે ઘડી કાયા પણ પેલા જયંતિ બાપા ગોરધન બાપા આવી ગયા કામ થઈ ગયું પેલા આયા તો એ માગ્યું નહીં આપણું સારું નતું પૂછ્યું ખુરશી વાળી દીધી એટા બેઠા આપણે બાપાને એમને એમ કહ્યું તમે હેઠા ઉતરો આયા પહેલા એટલે આવું સપનું આવ્યું ટૂંકમાં સમજાય મારી વાત ને એમ સપનામાં આપણે મુખ્ય તો ગુરુનું જ રાખી ટૂંકમાં સમજી લો મારા બાપ આપણે સંતોની કિંમત જે કર્યા એ નામની સમજાય આપણા ગુરુની સમજણ સમજાય એ મુખ્ય ટૂંકમાં એટલે હવે એ નામ મળી ગયું હોય તો પછી આપણે બીજા વાનામાં જ્યાં પડવા દેવનું ક્યાં થવું એટલે એ નામનું નક્કી કરાવવા માટે દાખલા આપીને મહેતાજીએ બીજું સમજાય એક વાણી નારાયણ